નમસ્કાર. ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો, મેન્સ માટે સંક્ષેપીકરણના અમુક અગત્યના સંક્ષેપીકરણ આજે આપણે લેક્ચર 1ની અંદર લઈને આવ્યા છે. હજુ 1 થી 2 લેક્ચર સંક્ષેપીકરણના પણ આવશે. ધોરણ 11માંથી મેળવેલા સંક્ષેપીકરણ છે જે ખૂબ જ અગત્યના છે. તમે PYQs જોઈ શકશો. આફ્ટર લેક્ચર સિરીઝ તમને તેમાંથી PYQs જોવા મળી જશે. તો વધારે સમય ન બગાડતા આપણે શરૂ કરીએ સંક્ષેપીકરણ, જેમાં ફર્સ્ટ છે કાકા કાલેલકર સાહેબનું એક પેરેગ્રાફ છે. ઝાડ ઉપર સરસ ફળ ઉગેલા જોઈ લોભી માણસ એ ફળ તોડે છે. ઉપર ચડવાનું શક્ય ન હોય અથવા એટલી મહેનત પણ કરવી ન હોય તો ફળ તરફ તાકી અને લોભી માણસ પથ્થર ફેંકે છે. વૃક્ષ આવા માણસ ઉપર પણ ક્રોધ કર્યા વગર એને પોતાનું ફળ આપી છૂટે છે. ખરેખર આ વૃક્ષો જ પૂરા પરોપકારી છે, એમને ધન્ય છે. હે મારા મન, તને માણસનો દેહ મળ્યો એ વ્યર્થ છે. વૃક્ષ જેટલી ભલાઈ તું બતાવતો નથી. તો આનું શીર્ષક આપી શકાય પેરેગ્રાફનું પરોપકાર, અને 1/3 ભાગમાં આનું સંક્ષેપીકરણ કરીએ તો થશે વૃક્ષ પોતાને પથ્થર મારનારને પણ હસીને પોતાનું ફળ આપી દે છે, પણ મનુષ્ય પોતાનો જીવનમાં વૃક્ષ જેટલો પરોપકારી થઈ શકતો નથી. બસ આટલું. સેકન્ડ પેરેગ્રાફ છે ગામના બાળકો ગામના આંગણે, ગામની શેરીઓ, ગામના કૂવા તળાવ કે જાજરૂને હું જ્યારે ગંદા જોઉં છું ત્યારે મને એમ થાય છે કે હજુ આપણે સ્વચ્છતાના પ્રાથમિક સંસ્કારો પણ દ્રઢ નથી કર્યા. એને લીધે જ આપણું આરોગ્ય ખોરવાઈ ગયું છે. અનેક ચેપી રોગોનો ફેલાવો થાય છે. આપણી પ્રગતિમાં પણ અનેક અંતરાયો આવે છે. અલબત્ત આમાં આપણી ગરીબી બહુ મોટો ભાગ ભજવે છે, પણ મારું તો એવું દ્રઢ માનવું છે કે સતત સ્વચ્છતાના સંસ્કારોની કેળવણી કરવી એ જ એનો સાચો ઉકેલ છે. જો સ્વચ્છતાના સંસ્કારો દ્રઢ થઈ જશે તો માણસ જે સ્થિતિમાં હશે એમાં પણ સ્વચ્છતા સાચવવાનો પ્રયત્ન કરશે. બબલભાઈ મહેતા. તો આનો ઉત્તર અને એનું શીર્ષક છે સ્વચ્છતા. ગામડાના લોકો પોતાની સ્વતંત્ર કે જાહેર વસ્તુઓ કે સ્થળોને ચોખ્ખી રાખતા નથી. એને કારણે જ ગામડામાં રોગોનું પ્રમાણ વધે છે. માણસો ભલે ગરીબ હોય પણ પોતાની સ્વચ્છતા સાચવશે તો આપણી પ્રગતિ ચોક્કસ થશે. આગળ વધતા જઈએ. 3જા નંબરનો જે સંક્ષેપીકરણનો પેરેગ્રાફ છે, એક અરીસા ઉપર જો કચરો અને ધૂળ જામી ગયા હોય તો તેમાં આપણું પ્રતિબિંબ જોઈ શકાતું નથી. તે જ રીતે અજ્ઞાન અને દુષ્ટતાના આપણા હૃદયના અરીસા ઉપર કચરા અને ધૂળ સમાન છે, દુષ્ટતા છે. જેમાં આપણે આપણી જાતનો જ સૌ પ્રથમ વિચાર કરીએ છીએ તે સ્વાર્થીપણું એ મોટામાં મોટું પાપ છે. જે એમ વિચારે છે કે હું પહેલો ખાઈ લઈશ, હું બીજાઓ કરતાં વધુ ધન મેળવીશ અને બધું મારી પાસે જ રાખીશ. જે એમ વિચારે છે કે બીજાઓની પહેલાં હું સ્વર્ગે જઈશ, બીજાઓની પહેલાં હું મુક્તિ મેળવીશ, તે મનુષ્ય સ્વાર્થી છે. નિસ્વાર્થી મનુષ્ય કહે છે કે હું છેલ્લો રહીશ, હું સ્વર્ગમાં જવાની દરકાર રાખતો નથી. વળી જો નરકે જવાથી પણ મારા ભાઈઓને હું મદદરૂપ થઈ શકું તો હું નરક જવા તૈયાર છું. આ નિસ્વાર્થ વૃત્તિ ધર્મની કસોટી છે. સ્વામી વિવેકાનંદ. તેનું શીર્ષક છે હૃદયનો અરીસો, અને સંક્ષેપીકરણ છે એક અરીસા ઉપર જો કચરો અને ધૂળ જામી ગયા હોય તો તેમાં આપણું પ્રતિબિંબ જોઈ શકાતું નથી. તેમ આપણા હૃદયના અરીસા ઉપર અજ્ઞાન અને દુષ્ટતાનો કચરો અને ધૂળ જામી ગયા છે. આથી આપણે સ્વાર્થી બની ગયા છીએ, પરંતુ સ્વાર્થીપણું એ મોટામાં મોટું પાપ છે અને નિસ્વાર્થ વૃત્તિ એ ધર્મની કસોટી છે. અને આજના સંક્ષેપીકરણનો અંતિમ ફકરો છે શિસ્તના 2 પ્રકાર છે. 4થા નંબરમાં સ્વયંશિસ્ત અને ફરજિયાત શિસ્ત. સોટી વાગે ચમચમ અને વિદ્યા આવે ધમધમ એ ન્યાય મુજબ વિદ્યાર્થીઓ પર ફરજિયાત શિસ્ત લાદવામાં આવે છે, પરંતુ આજના જમાનામાં આવી શિસ્ત કારગત નીવડી શકે તેમ નથી. સ્વયંશિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકનો સાચો વિકાસ થઈ શકે છે. ફરજિયાત પડાવવામાં આવતી શિસ્તમાં ભય હોય છે. સ્વયં શિસ્તમાં ભયને કોઈ સ્થાન હોતું નથી. વ્યક્તિઓ જાતે જ સમજી વિચારીને તેનું
શિસ્તનું પાલન કરે છે. આપણામાં સ્વયં શિસ્તની ભાવના કેળવાયેલી હશે તો અમેરિકા અને ઇંગ્લેન્ડની જેમ આપણા દેશની પણ પ્રગતિ થઈ શકશે. શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. શાળાઓમાં વિદ્યાર્થીઓની અનિયમિતતા, ઘોંઘાટ, માલ મિલકતનું નુકસાન, હડતાલ, મારામારી વગેરે ગેરશિસ્તના જ પરિણામ છે. શિસ્તનો સદવ્યવહાર સાથે ગાઢ સંબંધ છે. જ્યાં વિનય, વિવેક અને જવાબદારીની ભાવના હોય છે ત્યાં શિસ્ત જળવાય છે અને વાતાવરણ પણ સુખદ બને છે. ઉત્તર અને શીર્ષક છે શિસ્ત, સ્વૈચ્છિક અને ફરજિયાત. શિસ્તના બે પ્રકાર છે, સ્વયં શિસ્ત અને ફરજિયાત શિસ્ત. સ્વયં શિસ્ત કે સ્વૈચ્છિક શિસ્તના વાતાવરણમાં જ બાળકોનો સાચો વિકાસ થઈ શકે છે. આપણામાં સ્વયં શિસ્તની ભાવના કેળવાયેલી હશે તો અમેરિકા અને ઇંગ્લેન્ડની જેમ આપણા દેશની પણ પ્રગતિ થઈ શકશે. શિસ્તના અભાવે અનેક સમસ્યાઓ ઊભી થાય છે. શિસ્તનો સદવ્યવહાર સાથે ગાઢ સંબંધ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા સંક્ષેપીકરણના ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે આજે આટલું જોવાના